અને સાસરે વળાવી તો શરૂમાં થોડા દાડા જાય આવે, ઘડીકમાં પિયરમાં આવે ને ઘડીકમાં સાસરી જાય, એમ છતાં જવાનું ચાલુ રાખે. લગ્ન ના થયું હોય તો સુધી પિયર ભાવ છે, પિયર ઉપર પ્રેમ છે, ભાઈ બેન માતા પિતા કાકા કાકી એ પિયર ભાવ છે. અને પછી એનું લગ્ન થયું ને એને વળાવ્યું ત્યાં સાસરીમાં જાય એટલે નવી હોય, નવી એટલે તો આ બધો પ્રેમ નો છાવણી કરતો પ્રેમ બિછાવતો વાર લાગે. એટલે શું કરે, ઘડીકમાં આવે પિયરમાં અને પાછી સાસરે જાય. 4 દાડા અહીંયા આવે, 10 દાડા ત્યાં રહે, પાછી 4 દાડા આવે, મહિનો ત્યાં રહે, એમ કરતો ત્યાં સ્થિર થઈ ગઈ. આત્મભાવની ને અનાત્મભાવની વાત કરું છું. પિયર એટલે આ દેહ ભાવ છે. અને જે ગુરુ મહારાજે આપણને જે પરમ તત્વમાં લઈ ગયા અને આપણા સતનામ સાથે જે યોગ કર્યો, મિલન કરાવ્યું, એ આપણું સાસરું છે. તો આ બુદ્ધિનું, આપણી વર્તિનું, આપણી શુદ્ધતાનું પછી ત્યાં સ્થિર થઈ ગઈ, પછી એને પિયર ભાવ છૂટી. એને મગજમાં છે ખરું, મારા માતા પિતા છે, ભાઈ બહેન છે, મારું પિયર અહીં છે, એવું બધું એને યાદ આવે છે ખરું. પણ હવે દઢ ત્યાં થઈ ગઈ, નિર્માણ થઈ ગયું. એમ વૃત્તિ જ્યારે આત્મ સ્વરૂપમાં દઢ નિર્માણ થઈ જાય છે, એને ખબર તો છે વૃત્તિને કે મારું ધીરુભાઈ નામ છે, મારે દેહ છે, મારે પરિવાર છે, એવું એને ખબર તો છે. પણ એ રાખવા પૂરતું, એ એને કામ લાગતો નથી. અને પછી એને પિયર કામ લાગે ખરું, એ એને કામ લાગતું નથી. પછી એ ત્યાં દઢ થઈ ગઈ અને પછી પિયરમાં આવે અને એની બા એમ કે બેટા આજે એક દાડો રોકાઈ જાય કે ના બા મારે ભેંસ અથવાર છે કે હું નહીં રોકાઉં. બોલો રોકાય તો કે જો હું ના જો મારી ભેંસ અથવાર છે. શું થયું, બહુ કરી ગયું ને, જે પિયર ભાવ એનો જતો રહ્યો. એમ આપણી વૃત્તિનો જે દેહ ભાવ છે એ દેહ ભાવ વધી જશે. અને જ્યારે એ બોલનાર છે આત્મતત્વ ભાવ છે એ આરૂઢ થઈ ગયો આપણા ઉપર, આપણે એના મય થઈ ગઈ આપણી વૃત્તિ. બરાબર, જ્યારે આત્મ ભાવમાં આવી જશે પછી જ અનાત્મ ભાવ છૂટી જશે. તે સિવાય અનાત્મ ભાવ છૂટતો નથી. આ દેહનો ભાવ આપણી વૃત્તિમાંથી જાય નહીં. આત્મ તત્વ આત્મન ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે. તારી ભ્રમણાઓ ભાગ્યા વિના રે એ ભવના ફેરા નહીં રે મટે. આત્મતત્વ દઢ નિર્માણ થાય, આમ નક્કી થાય ત્યારે આ દેહ ભાવ આપણી વૃત્તિમાંથી જશે. તો જઈ શકે ખરો? આ શંકા છે. આ મહાપુરુષો રાત દાડો આવા બૂમો મારે છે, આવું જ્ઞાન આપે છે, તો આપણી વૃત્તિમાંથી દેહભાવ ઘટી જાય છે ખરો? કે હા, એનું પ્રમાણ શું? તો આપણે બધું પરવારી ને કામકાજ બધું ઘરનું પરવારી ને પછી રાત્રે ઊંઘીએ ને તો ઊંઘમાં હું દેહ છું એમ રહે છે.
મારે દેહ છે, હું દેહ છું એવું ભાન તમને હું ગુમાવ કરું તારે શું તમે નથી? હું ગુમાય પણ તમે તો છો ને આમાં, પણ તમને આ દેહનું ભાન રહે છે, તમારા ધંધાનું, પરિવારનું એવું તમને ભાન રહે છે? કેમ કે એ વખતે તમે દેહ ભાવ ત્યજીને તમારો જાગ્રત ભાવ ત્યજીને તમે સૂક્ષ્મ ભાવમાં ગયા છો, જેને સ્વપ્ન સ્થિતિ કહેવાય. તો બીજું જગત તમે પાછા નિર્માણ કરો છો, પણ આ ભાવ તો તમને રહેતો નથી. આનું પ્રમાણ છે જ નહીં બાબુભાઈ આપણા સ્વરૂપમાં દેહ, પણ આ તો મનાઈ ગયું છે, માની લીધું છે. હા, તમારા આત્મ સ્વરૂપની દૃઢતા થઈ આત્મજ્ઞાન વગર. આત્મજ્ઞાન વગર ઉદ્ધાર નથી. આત્મ સ્થિતિ આવી જાય પછી દેહ જેવું કઈ છે જ નહીં. વાત અને વળી પાછા આંખ ખુલે ફરી પાછા દેહની સ્થિતિમાં આવી જાવ છો. જ્યારે તમારી વૃત્તિ દેહાકાર બને છે ત્યારે તમને ભાસ, આભાસ, અનુમાન, કલ્પનાઓ તમારી ચાલુ થાય. મારે આમ કરવું, મારે તેમ કરવું, મારે આ ટિફિન બનાવવું ને આ છોકરોને પરવારવાનું, મારે આ કરવું. એ જાગ્રત સ્થિતિની અવસ્થા છે, એટલે જાગ્રત સ્થિતિમાં જે કરજો આવે બજાવો. પણ તમે નથી જાગ્રતમાં કે નથી સ્વપ્નમાં, તમે તો જાગ્રત સ્વપ્નથી પર છો. તમારી જાગ્રત અવસ્થાની ફરજો બજાવો, ફરજો બજાવી. પણ તમે જાગ્રતમાં આ દેહ તમે નથી, આ પરિવાર કાંઈ કશું કર્યા છે. ફરજો બજાવવા આવ્યા છો તો બજાવી દો, ફરજો બજાવો. પણ તમારા ચેતન સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં દેહ નથી, કોઈ પરિવાર જેવું કાંઈ છે નહીં. ઊંઘમાં છે અને આ તો ખાલી જાગીએ એટલે જ મોન્યું છે, પછી ઊંઘ્યા એટલે ખલાસ. ઊંઘમાં દેહ છે નથી. આનું નામ ભ્રમણા, ભ્રમિત થયો છે. ચેતન પોતે ભ્રમણા હોવાને થઈ ગયું, ભ્રમિત થઈ ગયું છે, અજ્ઞાન સ્થિતિને પામી ગયો છે, એનામાં અજ્ઞાન થયું છે. તો બાપુ ગુરુ મહારાજ આ અજ્ઞાનને દૂર કરે છે અને આપણા પોતાના ચેતન સ્વરૂપને પકડાવે છે કે તું આ પકડી લે આ વાતને, તો તારા ફેરા ફરવાનું બંધ થઈ ગયું છે. આ જે જન્મ મરણનું ચક્ર છે એમાં તું અટવાતો બંધ થઈ ગયું છે. આવું માધ્યમ છે વાલા આત્મજ્ઞાનનું મહત્વ એ છે. આજે આત્મજ્ઞાનને આધુનિક આ જમાનાની અંદર લોકો એને ફિલોસોફી માને છે. આત્મજ્ઞાનને લોકો આજે અપનાવતા નથી અને આ ભૌતિક જે જ્ઞાન છે એમાં વૃત થઈ ગયું છે જગત. ભૌતિક સુખમાં આજે વિજ્ઞાન આટલું બધું વધતું ગયું એમ પબ્લિક જનતા બધું એને આજીવન અપનાવતા ગયા અને પોતાનું આત્મ તત્વ, પોતાનું આત્મજ્ઞાન ભૂલી ગયા છે. ઓછું થતું ઓછું ખરેખર આજના યુગમાં તો કઈ રીતે આજના યુગને આપવું એ જ મોટું. જ્યારે તારે જે મહાન તત્વવેતાઓ, જ્ઞાની પુરુષો છે, તત્વચિંતક છે, મોટા મોટા વૈજ્ઞાનિકો છે, એમના જીવનમાં તો આત્મતત્વ પડ્યું છે. આત્મતત્વ વડે એ સંશોધન કરી શક્યા છે અને આપણે જો અત્વ વળી ગયા છીએ. આત્મશક્તિથી એમણે પ્રાપ્ત કર્યું છે. મોટા મોટા ફિલોસોફ જે આ મોટા મોટા લેખકો છે, ગ્રંથકારો છે, શાસ્ત્રકારો છે, ઋષિમુનિઓ છે, પોતાના આત્મતત્વના બળથી એમણે આ વિદ્યા પ્રાપ્ત કરી છે. જ્યારે આજના જમાનામાં આત્મતત્વ લુપ્ત થઈ ગયું છે, એટલે બાપુએ આપણો નહીં મોકલ્યા છે કે વાલા તમે આત્મતત્વને જગાડો.
અને આ જીવોને આત્મતત્વની જાણ કરો, આત્મતત્વમય બનાવો. આત્માની અંદર એવી અગાધ શક્તિ ભરેલી છે. આત્મતત્વ એવું છે કે તમે ધારો એ કરી શકો છો. એવી અમોઘ શક્તિ છે. એ બ્રહ્માસ્ત્ર છે આત્મતત્વ. આત્મતત્વ વડે ઋષિ મુનિઓ, આપણા તત્વચિંતકો, આ રામ જેવા ને કૃષ્ણ જેવા આ વાત મૂકીને ગયા છે. ભાઈ આની અંદર આ છે, આત્મતત્વ આવું છે. આપણા બાપુને કૃપા થઈ આપણા જીવન ઉપર, આપણને આવો આત્મતત્વમાં લાવ્યા છે. જાગ્રતની ફરજો બજાવી, થોડો સંત સમાગમ કેળવીને આત્મતત્વનું મંથન કરી અને પોતાની જાતને હા મહેન્દ્ર જય ગુરુ મહારાજ. નરસિંહતાએ કહ્યું આત્મતત્વ જીવ્યો નહીં, ત્યારે સર્વ સાધના જૂઠી છે. જૂઠી. આત્મતત્વમાં બેટા અરુણા, આત્મતત્વમાં એવડું બધું મહાન છે કે એમાં આ ભૌતિક સંપત્તિની કોઈ કિંમત નથી. થોડો એવો ભાસ થાય છે કે આ બધું નકામું છે ને આ કામનું છે. હા, એટલે ભૌતિક સુખ હવે થોડે એમ કે એવું લાગે કે ના અહીંયા નહીં જાય તો ચાલશે. હા, આની અહીંયા નહીં જાય તો એ ચાલશે. ઉપરામવર્તી કહેવાય. આના વગર ચાલશે પણ આ નહીં ચાલે. આ નહીં ચાલે એવી ઉપરામવર્તી થવા માંડી. એવું થોડો હા, આપણું જે પ્રેમ છે, આપણી જે ચાહના છે એ આત્મ તરફ જવા લાગી. હવે ભૌતિકમાંથી ઉઠી જવા મળી. હવે ભલે આને છોડી નથી દેવા, પણ આપણો જે પ્રેમ, આપણે જે આ સંપત્તિ પર હતો, પરિવાર ઉપર હતો, એ પ્રેમ આપણો પરમાત્મામાં, ભગવાનમાં લાગવા માંડ્યો છે. આત્મતત્વ એ જ ભગવાન છે. આત્માથી બીજો કોઈ ભગવાન છે જ નહીં. આત્માથી કોઈ બીજો મોટો કોઈ દેવ છે જ નહીં. અને આત્માથી બીજો કોઈ પરમાત્મા છે નહીં. પણ આ તો જગતને વાળવા માટે બધા બધું ચિત્રમણના દીવા કર્યા, મંદિરો બનાવ્યા, મૂર્તિઓ પધરાવીને શું કરવા? જગતના જીવોને વાળવા માટે. બાકી તમારા આત્માથી બીજો કોઈ દેવ મહાન છે જ નહીં. તમારા આત્માથી બીજો કોઈ ભગવાન છે જ નહીં. આત્મા એ જ પરમાત્મા છે. આવું દઢ જ્ઞાન આપણામાં, આવો દઢ વિશ્વાસ, દઢ પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. પછી ઘડીકમાં માતાજીને પૂજવા જાય ને, ઘડીકમાં અહીં જાય ને, ઘડીકમાં આમ જાય ને. આત્મા ઓળખાઈ જાય તો બધું. હા, બસ ઓળખાઈ જાય ને. તમે આત્મા બની જાઓ ને, ક્યાં સુધી ઓળખવામાં ફરશો? બાપાએ ઓળખાયો ને તો બસ ઓળખી લીધો છે તો તમે હવે બની જ જાઓ, આત્મા બની જાઓ. દેહ શું કરવા બનો છો? હવે દેહ નહીં રહેવાનો. હા, દેહને તમારા કોઈ સંબંધ છે? કઈ નહીં. જો સંબંધ હોય તો કેમ દેહ રહેતો નથી? પડી કેમ જાય? કાંઈ દેહને ને આપણે જો સંબંધ હોય તો આ શરીર પડવું ના જોઈએ ને. આત્મા જ્યાં સુધી રહે ત્યાં સુધી દેહ રહેવો જોઈએ ને. સમજાય બા? હા, પણ પડી જાય છે તો છોડી દે છે. માટે આપણે અને દેહને કોઈ સંબંધ છે નહીં. હા, આ નિશ્ચય જાણજો તમે. અમે તમને નક્કી કરાવવા આવ્યા છીએ. આ તો અમથું પકડી પાડ્યું છે આપણે. ઊંઘમાં છે દેહ, આ 8 કલાક પૂરતું જ, અને પછી તો છે નહીં પાછું ઊંઘમાં. હું દેહ છું, મારો દેહ છે, મારા દેહ છે એમ યાદ રહે છે? ના, નથી. તો એ વખતે ક્યાં જતું રહેતું હશે? તમારા સ્વરૂપમાં છે જ નહીં.
તમે તો સપનામાં છો, જાગ્રતમાં છો, સુષુપ્તિમાં છો, જાગ્રત સ્વસુપ્તિ અને પછી તુરિયામાં પણ તમે છો. તમારી સત્તા સ્થૂળમાં છે, સૂક્ષ્મમાં છે, કારણમાં છે અને મહાકારણ બધે તમારી સત્તા વ્યાપી રહી છે. પણ તમે સ્થૂળ પકડો તો તમે સત્તાધીશ છો એ ભૂલી ગયા. અત્યારે આપણા વડાપ્રધાન છે આપણા ભારતના. હવે આખું ભારત તો બીજા દેશો વાળા શું માને કે ભાઈ ભારત દેશ વડાપ્રધાનનો છે. ત્યાંના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે અને એમની સત્તા છે. તો તમારી પાસે કશું લેવા આવ્યા? ભાઈ આ બધું મારું છે, દેશ અત્યારે દેશનો વડાપ્રધાન હું છું, ચલો લાવો મને આપો, એમ લેવા આવ્યા કોઈ દાડો? સમજાય છે વાત? એમ તમારી સત્તા બધામાં છે. જાગ્રતમાં છે, સપનામાં છે, સુષુપ્તિમાં છે, તુરિયામાં છે, બધે તમારી સત્તા છે. પણ આપણો ભિખારી પણ આપણામાંથી છૂટતું નથી. આ દેહ પાસે કંઈક માગીએ છીએ, દેહ પાસે લેવાની આશા કરીએ છીએ. ખરું કર્યું? આ વિષયો કોના? દેહ. ભોગ પદાર્થ કોના? દેહના. બરાબર છે. અક્ષુધા, પીપાસા આ બધું કોનું? દેહનું. તો આ દેહ પાસે પાછા આપણે માગીએ છીએ, લાસ લાભો કરીએ છીએ. એટલે તું સત્તાધીશ છે, તારે દેહનું સુખ શું માગે છે તું? હે? દેહનું સુખ તો દેહના અવયવો ભોગવે છે, દેહની ઇન્દ્રિયો કામ કરે છે. તો તું એમની પાસે શું કરવા માંગે છે? તું તો વડાપ્રધાન છે, હે? તારી સત્તાથી બધું ચાલે છે. પણ આ રાંપપણું આવી જાય છે. પોતાની સત્તા જ્યારે ભૂલે છે, આત્મા જ્યારે પોતાનું આત્મતત્વ બળ ભૂલી જાય છે, ત્યારે આ દેહના બળને પકડે છે, ઇન્દ્રિયોના બળને પકડે છે. હવે આ કોને કહેવા જવું? કહો. હે? જો સમજી જાય અને પોતે સમજીને છોડી દે તો બરાબર છે. પોતાની સમજ દ્વારા એ મુક્ત સ્થિતિને પામી લે તો બરાબર છે. ન કહું હું તમને કહું, તમને જ્ઞાન આપું, તમે મુક્ત થઈ જાઓ, એવી આ વાત નથી. અમે તમને મુક્ત ના કરી શકીએ. મુક્ત તમારો આત્મા જ્યારે જ્ઞાન દશાને પામે છે, જ્ઞાન સ્થિતિને જ્યારે તમારો આત્મા પામે છે, ત્યારે મુક્ત થઈ જાય છે. આત્મામાં બળ પડેલું છે. ગુરુદેવ તો તમને રસ્તો બતાવશે, તમને જ્ઞાન આપશે, પણ તમને બહાર તો નહીં કાઢી મૂકે ને. મુક્ત તો ના કરી. મુક્ત તો તમારા બળે થવાનું છે. આવી સ્થિતિ છે વાલા. રાજાઓનો રાજા છે, આ તો મહારાજાઓનો પણ રાજા છે. શંકરદાસ શું કહે છે? ભૂપનો પણ ભૂપ ધુમાડા. હા કહે છે શંકરદાસ, તને તું છે સ્વયં પ્રકાશ, શ્રુતિને વેદ વખાણે. કહે શંકરદાસ, તને પણ તું ના જાણે, જાણે તું છે સ્વયં પ્રકાશ, શ્રુતિને વેદ વખાણે. સ્વયં પ્રકાશ. દૃશ્ય તારા પર પોતા. આ દૃશ્ય તારા પર પોતા છે. સામે થાય ઉદાસ. હા. એટલે આવી અલૌકિક સ્થિતિ છે વાલા. અલૌકિક આ જ્ઞાન છે.
તો આ જ્ઞાનનો મહિમા સમજો. જ્યાં સુધી મહિમા નહીં સમજાય ત્યાં સુધી તમે એની અંદર આરોપિત નહીં થાવ. આરવી ભાવ તમે એને અપનાવી નહીં છો. જેવું માતમ દેહના સુખનું ભાષ્યું છે, દેહના વિષયોનું સુખ ભાષ્યું છે, એવું માતમ સમજાવ્યું છે. તો આપણે દેહમાં વળગી પડ્યો. પણ જ્યારે દેહનું સુખ, વિષયોનું સુખ, ઇન્દ્રિયોનું સુખ, સંબંધીઓનું સુખ, જ્યારે એનામાં તુચ્છ પણ ઉભાસે છે. આ બધા ખુરશી મૂક્યા પડી.